વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય છે કે આવનારો મહિનો મારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને શું મારા માટે આ મહિને નવીન થઈ શકે એમ છે। આ બધું જ તમને વિગતવાર જણાવીશું। તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 4 જુલાઈથી શુક્ર એ સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 7 જુલાઈથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરવાના છે, તો મંગળ 21 જૂનથી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ એટલે કે મેષ રાશિની। તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મેષ રાશિના જાતકો માટે આ મહિને તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે। આ મહિને મંગળ દ્વારા શાસિત અગ્નિ રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી બોલ્ડ અને મહત્વાકાંક્ષી ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ આ મહિને થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ મહિનામાં વાત કરીએ તો 1 અને 22મી તારીખની આસપાસની તારીખોમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે। વાત કરીએ મેષ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને વ્યવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે। નવા પ્રોજેક્ટ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે। કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત આ મહિને કરજો। વાત કરીએ પ્રેમ અને સંબંધોની, તો મેષ રાશિના જાતકો અર્થપૂર્ણ વાતચીત અને શેર કરેલા અનુભવો સાથે પ્રતિબદ્ધ સંબંધો ગાઢ બને છે। આ મહિનો સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધવાનું છે। આમ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો। તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન આ મહિને કરો। વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો મેષ રાશિના જાતકો અગાઉના રોકાણો ઉપર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ શક્ય બનશે। નાણાકીય રીતે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન બચતની ટેવ એ જાળવીને રાખજો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની। તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર વૃષભ રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે। શુક્ર દ્વારા શાસિત પૃથ્વી રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી, વિશ્વસનીય અને ધીરજવાન ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ, નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો માટે 2જી તારીખ અને 13મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપો। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે અનુકૂળ સમય છે। આ મહિનો તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો। કારકિર્દીની બાબતો માટે આ મહિનો સ્થિર રહેવાનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે। સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપે છે। તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને મજબૂત બનાવે છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જા સ્તર ઊંચા રહેવાના છે। તેને નિયમિત કસરતમાં વાપરો। તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન કરો। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો રહેવાનો છે। નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે
આ મહિને બજેટ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની, તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મિથુન રાશિના જાતકો માટે આ મહિનો તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે. બુધ એ તમારી રાશિના સ્વામી છે અને વાયુ તત્વની તમારી રાશિ છે. આ મહિને તમને તમારા કુદરતી, અનુકૂળશીલ અને જિજ્ઞાસુ ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરે છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો માટે 3જી તારીખ અને 12મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપજો. વાત કરીએ મિથુન રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈ અને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ આ જુલાઈ મહિનામાં તમને મળવાનું શરૂ થશે. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર અને ટકાઉ હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે. કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જા સ્તર ઊંચા રહેવાના છે. તેને નિયમિત કસરતમાં વાપરજો. શ્રેષ્ઠ સુખાકારી માટે તમારા આહાર અને ઊંઘના સમયપત્રક ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો પર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ આ માટે શક્ય બની શકશે. આ મહિને બજેટ અને બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળો. વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની, તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર કર્ક રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. ચંદ્ર દ્વારા શાસિત રાશિ જળ તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી, સાહસિક અને ભાવનાત્મક ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દી, પ્રગતિ, સંબંધોમાં સુમેળ, નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 2જી અને 14મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે અનુકૂળ સમય આ મહિનો શ્રેષ્ઠ છે. તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ સ્થિર હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે. કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જાનો સ્તર ઊંચો રહેશે. તેને નિયમિત કસરતમાં ઉપયોગ કરો. તણાવ અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ. ધ્યાન અથવા યોગનો પ્રયત્ન આ મહિને કરો. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે. નિષ્ણાતોની અવશ્ય સલાહ લેવી જરૂરી છે. તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવો. તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની, તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર સિંહ રાશિના જાતકો માટે આ મહિને તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે. સૂર્ય દ્વારા શાસિત અગ્નિ તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી આત્મવિશ્વાસ અને ઉદાર ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ આત્મવિશ્વાસથી આગળ વધે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ મહિનામાં 11 અને 1 જુલાઈની આસપાસની તારીખો ખાસ ધ્યાન આપવા લાયક છે. વાત કરીએ સિંહ રાશિના જાતકોની કારકિર્દી અને વ્યવસાયની. આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે.
પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર સાબિત થઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ રહેશે. કુંવારા સિંહ રાશિના લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો પર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ તમારા માટે શક્ય બનશે. આ મહિને બજેટ અને બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠાણો કન્યા રાશિની. તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર કન્યા રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. બુધના સ્વામી હોવાથી, પૃથ્વી તત્વની રાશિ હોવાથી આ મહિને તમારા કુદરતી વિશ્લેષણાત્મક અને વ્યવહારુ ગુણો તમારામાં પ્રકાશિત થવાના છે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે, આત્મવિશ્વાસ રાખે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 5મી તારીખ અને 21મી તારીખની આસપાસની તારીખો ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો આ મહિને તમારા નેતૃત્વના ગુણો ઝળહળતા રહેશે. સાથીઓ અને ઉપરી અધિકારીઓ તમારા સમર્પણની નોંધ લેશે. કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે. તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે. સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપવાના છે. સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય અને મહિનો છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. શ્રેષ્ઠ સુખાકારી તમારા આહાર અને ઊંઘના સમયપત્ર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો ઉપર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ શક્ય બની શકે છે. તમારી નાણાકીય લક્ષ્યોને સમીક્ષા કરો અને તે મુજબ તમારા વ્યૂહરચનાને ગોઠવો. તેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિની. જુલાઈ મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર જુલાઈ 2026 તુલા રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈને આવવાનો છે. શુક્ર દ્વારા શાસિત રાશિ છે તમારી અને વાયુ તત્વની રાશિ છે. આ મહિને તમારા કુદરતી રાજદ્વારી અને ન્યાયી ગુણો તમારામાં પ્રકાશિત થશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ કરવાની છે જેઓ આત્મવિશ્વાસ સભર આગળ વધશે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવાના છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 6મી અને 22મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો તુલા રાશિના જાતકો આ મહિને વ્યાવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે. નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે. કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે. તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ આ મહિને ચરમસીમાએ રહેશે. સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપવાના છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધવાનું છે. આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો. તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ. ધ્યાન અથવા યોગનો પ્રયત્ન કરવો આ મહિને જરૂરી છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે. નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે. તમારી નાણાકીય લક્ષ્યોને સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવી એ ખૂબ જરૂરી છે. વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે
તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. મંગળ અને પ્લુટો દ્વારા શાસિત તમારી રાશિ છે અને જળ તત્વની રાશિ છે. આ મહિને તમને તમારા કુદરતી ઉત્સાહી અને સાધન સંપન્ન ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ અને મદદ કરશે જેઓ આત્મવિશ્વાસ સભર આગળ વધશે. વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવું જરૂરી છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 8મી તારીખ અને 22મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈ અને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ હવે મળવાનું શરૂ થશે. આ સમયનો ઉપયોગ કૌશલ્ય વધારવા અને તમારા ક્ષેત્રને અનુરૂપ નવી ટેકનોલોજી શીખવા માટે કામ કરવા માટે ઉપયોગી છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ આ મહિને ચરમસીમાએ રહેવાનું છે. સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપતા દેખાઈ રહ્યા છે. સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધશે. આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરો. શ્રેષ્ઠ સુખાકારી માટે તમારા આહાર અને ઊંઘના સમયપત્ર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે. નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે. આ મહિને બજેટ અને બચત આ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો. એમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધન રાશિના જાતકોને જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર ધન રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. ગુરુ દ્વારા શાસિત તમારી રાશિ છે અને અગ્નિ તત્વની રાશિ હોવાથી આ મહિને તમારા કુદરતી આશાવાદી અને સાહસિક ગુણો પ્રકાશિત થશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ આ મહિને કરવાની છે જેઓ આત્મવિશ્વાસ સભર મહેનત કરવાના છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવાના છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દી, પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 3જી અને 12મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો ધનરાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે આ મહિનો અને આ મહિનાનો સમય અનુકૂળ સમય છે. તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂરત છે. પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો અર્થપૂર્ણ વાતચીત અને શેર કરેલા અનુભવો સાથે પ્રતિબદ્ધ સંબંધો ગાઢ બને છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે તો આ મહિને નાણાકીય સંભાવનાઓ આશાસ્પદ જણાઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવજો. વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મકર રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ જુલાઈ મહિનો આવવાનો છે. શનિ દ્વારા શાસિત પૃથ્વી તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી શિસ્તબદ્ધ અને જવાબદાર ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ આ મહિને કરવાની છે જેઓ આત્મવિશ્વાસની સાથે પહેલ કરે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 4થી અને 15મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો મકર રાશિના જાતકો આ મહિને વ્યાવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે. નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે. આ સમયનો ઉપયોગ
કૌશલ્ય વધારવા અને તમારા ક્ષેત્રને અનુરૂપ નવી ટેકનોલોજી શીખવા માટે કરવું જોઈએ. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો એક અદ્ભુત સમય છે. તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને મજબૂત બનાવે છે. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધી શકે છે. આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરો. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ સારો મહિનો છે. નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે. નાણાકીય રીતે સ્થિર મહિનો તમારી વર્તમાન બચતની ટેવ જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે. તેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર કુંભ રાશિના જાતકો માટે તકો અને પડકારો આ બંનેનું મિશ્રણ લઈ અને જુલાઈ મહિનો આવી રહ્યો છે. શનિ અને યુરેનસ દ્વારા શાસિત તમારી રાશિ છે અહીં વાયુ તત્વની રાશિ તરીકે. આ મહિને તમારા કુદરતી પ્રગતિશીલ અને સ્વતંત્ર ગુણો પ્રકાશિત થશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 4મી અને 18મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ મળવાનું હવે શરૂ થશે. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂરત છે. પ્રગતિ ધીમી પણ સ્થિર હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો આ એક અદ્ભુત સમય છે, માટે વ્યક્ત કરો. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા મહત્વપૂર્ણ હોય છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે સારો મહિનો છે. નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ અગાઉની તમારી વ્યૂહરચનાને ગોઠવો. હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિ. જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર મીન રાશિના જાતકો માટે આ મહિનો તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. ગુરુ અને નેપચ્યુન દ્વારા શાસિત તમારી જળ તત્વની રાશિ છે. આ મહિને તમને તમારા કુદરતી કરુણા અને સાહસિક ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ અને મદદ કરવાની છે જેઓ આત્મવિશ્વાસની સાથે મહેનત કરે છે અને વ્યવહારિક બાબતોમાં પણ સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 3જી અને 15મી તારીખની આસપાસની તારીખો ખાસ ધ્યાન આપવા જેવી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો મીન રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારું મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે. તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો એક અદ્ભુત સમય છે, માટે વ્યક્ત કરો. તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને વધુ મજબૂત બનાવી શકે છે. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમમાં આ મહિને વધારો થશે. આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો જરૂરી છે. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ હોય છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો રોકાણ અને નાણાકીય આયોજન માટે સારો મહિનો છે. નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.